હજારો ભુજવાસીઓની સવાર આજે પીજીવીસીએલના કારણે બગડી હતી। ગેટકો દ્વારા 66 કેવી સબસ્ટેશનમાં મેન્ટેનન્સની કામગીરી હાથ ધરાતા સવારે 7 વાગ્યાથી જ આખા ભુજમાં વીજ પુરવઠો ગુલ થઈ ગયો હતો। આમ તો દર શનિવારે તંત્ર દ્વારા તબક્કાવાર આ કામગીરી કરાય છે, પરંતુ સબસ્ટેશનનું મેન્ટેનન્સ હોઈ સમગ્ર શહેરનો વીજ પુરવઠો કટ થઈ ગયો હતો। આ અંગે શુક્રવારે અખબારોમાં આગોતરી જાણ કરાઈ હતી। જો કે સવારમાં લાઇટ જતા અનેક લોકોની મીઠી નિંદ્રા ઉડી ગઈ હતી। શનિવાર હોય મોટાભાગની સરકારી કચેરીઓમાં રજાનો માહોલ હતો, પરંતુ તેમ છતાં વેપારીઓ અને વિવિધ ધંધાર્થીઓએ લાઇટના અભાવે પરેશાની ભોગવી હતી। શ્રાવણના મહિનામાં પોલીસનું ધ્યાન જુગારિયાઓ પર કેન્દ્રિત થયું છે। તે દરમિયાન ભુજ બી ડિવિઝન પોલીસે દેશી દારૂના મોટા બુટલેગરોને સાણસામાં લીધા છે। પોલીસે ભુજના બકાલી ફળિયામાં એક બુટલેગરને ત્યાં દરોડો પાડી 19 કેરબા ભરેલો દેશી દારૂ જપ્ત કર્યો છે। આ દારૂ યુટિલિટી જીપમાં ભરવામાં આવતો હતો ત્યારે જ પોલીસે દરોડો પાડ્યો હતો। બુટલેગરની પૂછપરછમાં તેણે નાગોર ગામની સીમમાં ભઠ્ઠી ચાલતી હોવાનું જણાવતા પોલીસે ત્યાં દરોડો પાડ્યો હતો। અહીંથી પોલીસે દારૂ ભરેલા વધુ 15 કેરબા અને 3200 લીટર આથો ભરેલા 16 બેરલ જપ્ત કર્યા હતા। દેશી દારૂનો આ જથ્થો માધાપરના 2 બુટલેગરને સપ્લાય કરવાનો હતો। પોલીસે કુલ 5 લોકો સામે ફરિયાદ નોંધી છે, જેમાંથી 3 લોકોની અટક કરી છે। પોલીસે કુલ 680 લીટર દેશી દારૂ, એક બાઇક, એક જીપ સાથે કુલ 1,03,000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ઉલ્લેખનીય છે કે ભચાઉમાં સર્જાયેલા લઠ્ઠાકાંડ બાદ ભુજ પોલીસે પ્રથમવાર આટલા મોટા પાયે દેશી દારૂના નેટવર્કને ઝડપી પાડ્યું છે। ત્યાંથી યુટિલિટી જીપમાં દારૂ ભરતા કુલ ત્યાંથી 19 કેરબા દેશી દારૂ ભરેલ મળી આવે અને એની પૂછપરછ કરી તો એમ કે આ દેશી દારૂ છે એ નાગોર ગામની સીમમાં ખારી નદીમાં જ્યાં ગટરનું પાણી ભરાય છે એ જગ્યાએ દેશી દારૂની ભઠ્ઠી ચાલે છે એવી હકીકત મળી। એટલે એ જગ્યાએ વહેલી સવારે તેઓએ ત્યાં રેડ કરી અને ત્યાંથી પણ 15 કેરબા દેશી દારૂ અને 16 બેરલ આથો તથા ભઠ્ઠીના સાધનો વગેરે મળી આવતા કાયદેસર કબજે કરી અને કુલ 5 જણા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ તરફ ભુજ બી ડિવિઝન પોલીસે ટેમ્પોમાં ઠાંસીને કતલખાને લઈ જવાતી 11 ભેંસોને કસાઈઓના હાથમાંથી મુક્ત કરાવી હતી। શુક્રવાર રાત્રે 1:30 વાગ્યે બી ડિવિઝન પોલીસ મથકના માર્ગ પરથી આ ટેમ્પો પસાર થયો હતો, જેને પીએસઆઈએ અટકાવી ટેમ્પોમાં સવાર 2 શખ્સોની પૂછપરછ કરી હતી। આરોપીઓ આ અબોલ જીવને કતલખાને લઈ જતા હતા। ટેમ્પોમાં અબોલ પશુઓના ઘાસચારા કે પાણીની કોઈ સગવડ ન હતી અને 11 ભેંસોને ઠાંસીને તેમાં ભરવામાં આવી હતી। પોલીસે બંને શખ્સો વિરુદ્ધ પશુ અતિક્રમણ ધારા હેઠળ ગુનો નોંધી આ અબોલ જીવને ટેમ્પોમાંથી મુક્ત કરાવ્યા હતા। અંજારમાં એક સોની પાસેથી 2,80,000ની કિંમતના સોના ચાંદીના ઘરેણા ભરેલા થેલાની ચીલઝડપ થઈ હોવાની ઘટના પોલીસ ચોપડે ચડી છે। અંજારના મોહનરાય ચોકમાં દુકાન ધરાવતા અમિતભાઈ સોની સવારે 9:30 વાગ્યે દુકાન ખોલવા આવ્યા હતા। નિત્યક્રમ મુજબ તેઓ કિંમતી ઘરેણા ભરેલો થેલો રોજ રાત્રે ઘેર લઈ જતા અને સવારે પરત લાવતા હતા। દુકાનનું શટર ખોલતી વખતે તેમણે થેલો બાજુમાં મૂક્યો હતો। તે જ સમયે અજાણ્યા લોકો થેલાની ચીલઝડપ કરી ફરાર થઈ ગયા હતા। દરમિયાન ગાંધીધામ એ ડિવિઝન પોલીસે 37 ચોરાઉ રેડિયેટર, 105 કિલોગ્રામ બ્રાસ પાર્ટ સાથે ભુજ અને માધાપરના 2 શખ્સની ધરપકડ કરી છે। આરોપીઓ લોડિંગ ટેમ્પોમાં આ માલ સામાન લઈ પસાર થતા હતા ત્યારે પોલીસે તેમને અટકાવી પૂછપરછ કરતા તેઓ કોઈ આધાર પુરાવા રજૂ કરી શક્યા ન હતા। ગાંધીધામ અને ભુજમાં બાઇકર્સ ગેંગ સક્રિય થઈ છે। ગાંધીધામમાં હજુ 2 દિવસ પૂર્વે જ અજાણ્યા લોકોએ 2 કારના કાચ તોડી નાખ્યા હતા। ત્યાં શુક્રવારે રાત્રે ભુજમાં પણ એક કારના કાચ તૂટ્યા છે। ભુજના પ્રમુખસ્વામીનગરની શેરી નંબર 8માં રાત્રે 12:15 થી 12:30 વાગ્યાના અરસામાં માત્ર 15 મિનિટ દરમિયાન જ એક i10 કારનો કાચ તોડવાની અજાણ્યા શખ્સોએ કોશિશ કરી હતી। જે પ્રકારે કાચ તોડવાની કોશિશ થઈ છે તે જોતા એમ જણાય છે કે કોઈકે લાકડી વડે કાચ તોડવાનો પ્રયાસ કર્યો હતો। ને બુલેટિનમાં સમય થયો છે વધુ એક વિરામનો।